તો દીપડાની દહેશત વચ્ચે જીવતા લોકો અને તેની વચ્ચે જાણવું ખૂબ જરૂરી બની જાય છે કે રાજ્યના એવા કયા સ્થળો છે જે સૌથી વધુ પ્રભાવિત છે, જ્યાં લોકો ડરી રહ્યા છે। ગુજરાતમાં 12 વર્ષમાં દીપડાની વસ્તી બમણી થઈ ગઈ હોવાનું ખુલ્યું છે। જી હા, દીપડાની સંખ્યા વધી રહી છે અને તેની સાથે લોકોની ચિંતામાં પણ એટલો જ વધારો થઈ રહ્યો છે। દીપડાની વસ્તીમાં 63% વધારો થયો હોવાનું અત્યારે આંકડાઓ સામે આવ્યા છે અને તેની વિગતો મળી રહી છે। 2016 1395 થી વધીને 2023માં દીપડાની સંખ્યા 2274 સુધી પહોંચી ગઈ હોવાની જાણકારી છે। આ તરફ સૌથી વધુ જૂનાગઢનો જે એરિયા છે ત્યાં 578 જેટલા દીપડાનો વસવાટ હોવાનું અત્યારે આંકડાઓ સામે આવી રહ્યા છે। ભરૂચમાં પણ એટલી જ વિગતો મળી રહી છે કે જ્યાં દીપડાની સંખ્યા લગભગ 2000% જેટલી વધી છે। આ તરફ અગાઉ 5 દીપડા હતા જ્યાં હાલ સંખ્યા 105 પર પહોંચી ગઈ હોવાનું પણ સામે આવ્યું છે અને આ વધતા આંકડાઓ સ્વાભાવિકપણે લોકોની ચિંતામાં વધારો પણ કરી રહ્યા છે। હવે અમે આપને ટોટલ અલગ અલગ રેન્જ વાઇઝ જાણકારી આપી દઈએ તો જૂનાગઢમાં 353 જેટલા દીપડાનો વસવાટ હોવાનું ખુલ્યું છે। ક્યાં છે, કેટલા દીપડા, તેની વિગતો અત્યારે આપણી સ્ક્રીન પર છે। ગીર સોમનાથની જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથમાં 257 જેટલા દીપડા હોવાનું તપાસમાં ખુલ્યું છે। આ આંકડાઓ સામે આવ્યા છે। ગીર સોમનાથ જૂનાગઢની વાત કરીએ, હવે દાહોદની પણ જાણકારી આપી દઈએ। દાહોદમાં લગભગ 257 જેટલા દીપડાનો વસવાટ હોવાનું સામે આવ્યું છે। આ તરફ પંચમહાલ જિલ્લામાં પણ દીપડાની સંખ્યા 200ની આસપાસ હોવાનું નોંધાયું છે। 200 જેટલા દીપડા પંચમહાલ અને તેની આસપાસના વિસ્તારોમાં છે। છોટાઉદેપુરમાં લગભગ 111 જેટલી સંખ્યા છે। 111 દીપડાની હયાતી છોટાઉદેપુરમાં હોવાનું ખુલ્યું છે। તો આ તમામ એ વિસ્તારો છે જે વધુ પ્રભાવિત છે। હવે દીપડાથી દહેશત કેમ છે સવાલ થાય અને તેનું કારણ એ છે કે જંગલ વિસ્તાર ઘટી રહ્યો છે અને પરિણામે આજે તમામ જાનવરો છે, વન્ય પ્રાણીઓ છે, તે રહેણાંક વિસ્તારોમાં તેમની ખોરાકની શોધ માટે આવે છે। માનવ વસ્તી તરફ પોતાની ખોરાકની શોધ માટે દીપડા આવે છે। ગ્લોબલ વોર્મિંગ પણ એક એટલું જ મોટું કારણ છે કે જેની પ્રતિકૂળ અસર થઈ છે। જંગલનું ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે, વૃક્ષો કપાઈ રહ્યા છે, વાતાવરણ એવું બની ગયું છે અને પરિણામે આજે વન્યજીવો છે તે માનવ વસ્તી તરફ આવે છે અને અંતે તો એ વન્યજીવ અને માનવ વસ્તી એ બંનેને એટલી જ અસર થાય છે।